7.1 એક્ઝામ્પલ 1 નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી એ આપણે મેળવવાનું છે। પહેલી સંખ્યા છે 216। હવે આપણે જોઈએ કે સંખ્યા પૂર્ણઘન છે કે નહીં એ મેળવવા માટે આપણે શું કરીશું, તો જેમ આગલા ચેપ્ટરમાં આપણે પૂર્ણવર્ગ છે તો હા, પૂર્ણવર્ગ નથી તો ના, એ માટે આપણે એના અવિભાજ્ય અવયવો પાડતા હતા। સેમ ટુ સેમ અહીં આપણે અવિભાજ્ય અવયવ પાડીશું। સૌપ્રથમ 216ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું। જો જોડ મળે તો સંખ્યા પૂર્ણઘન બને, જોડ ના બને તો પૂર્ણઘન બનશે નહીં। જોડમાં મતલબ કે આ આપણે પૂર્ણઘન છે, મતલબ કે 3ની જોડ મળવી જોઈએ। જેમ વર્ગમાં 2ની જોડ, ઘનમાં 3ની જોડ। તો જોઈએ સૌપ્રથમ 2 વડે ભાગ ચાલશે, 108, હજુ 2 વડે ચાલશે, 54, હજુ 2 વડે ચાલશે, 27, હવે 2 વડે ચાલશે નહીં, 3 વડે, 9, 3 એ 3 અને 3 એકા 3। તો આપણે જોઈએ 216ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 2ની જોડ મળે છે અને 3ની પણ જોડ મળે છે। કોઈ એવો બાકી રહેતો નથી, માટે 216 એ પૂર્ણઘન સંખ્યા છે। જોઈએ આપણે કે 216ના અવયવોમાં 2ની જોડ એટલે કે 2નો 3 ઘાત, 2નું કેટલી વખત પુનરાવર્તન બતાવ્યું છે આપણને? 3 વખત, 1, 2 અને 3 ગુણ્યા 3ની 3 ઘાત, એ રીતે આપણે 2 તેરી 6, 6નો ઘન થશે 216। બીજી સંખ્યા 128। તો સૌપ્રથમ 128ના અવિભાજ્ય અવયવ પાડીશું। સૌપ્રથમ 2 ભાગ ચાલશે, 64, હજુ 2 વડે ચાલશે, 32, 2 એ 16, 2 એ 8, 2 એ 4, 2 એ 2 અને 2 એ 1। તો જોઈએ આપણે 128ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2ની એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડ બનતી નથી, માટે ત્રીજી જોડ બાકી રહે છે, માટે 128 એ પૂર્ણઘન સંખ્યા નથી। 2ની ત્રીજી જોડ બનતી નથી, માટે 128 એ પૂર્ણઘન સંખ્યા કહેવાશે નહીં। ત્રીજી સંખ્યા 1000। સૌપ્રથમ આપણે 1000ના અવયવ પાડીશું। સૌપ્રથમ 2 ભાગ ચાલશે, 2 એ 500, હજુ 2 ચાલશે, 2 એ 250, હજુ 2 ચાલશે, 125, હવે 2 વડે ચાલશે નહીં, સીધું 5 વડે, 25, 5 એ 5 અને 5 એ 1। તો લખીએ 1000ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 ગુણ્યા 5। હવે આપણે જોઈએ તો 2ની એક જોડ અને 5ની એક જોડ બને છે, મતલબ કે કમ્પ્લીટ જોડ મળે છે, માટે 1000 એ પૂર્ણઘન સંખ્યા છે। આપણે બતાવી દઈએ કે 1000 બરાબર 2નો ઘન ગુણ્યા 5નો ઘન, મતલબ કે 10નો ઘન 1000 થાય છે। એના પછીની સંખ્યા, ચોથી સંખ્યા 100।
તો 100ના અવિભાજ્ય હવે પાડીશું. સૌપ્રથમ 2 ભાગ ચાલશે, 50, ત્યાર પછી 25 દુ 50, હવે 2 વાળે ચાલશે નહીં, 5 5 25 અને 5 1 આ 5. તો 100ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5. અહીં જોઈએ 2ની અને 5ની બંનેની જોડ મળતી નથી, બંનેની બબે જોડ મળે. આપણે ત્રિપુટી બનાવવી પડે, જે ત્રિપુટી 100માં બનતી નથી. માટે 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. ચોથી સંખ્યા, પાંચમી સંખ્યા, સોરી, 46,656. તો 46,656ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. સૌપ્રથમ 2 ભાગ ચાલશે, 23,328, હજુ 2 ચાલશે, 11,664, હજુ 2 ચાલશે, 5,832, હજુ 2 ચાલશે, 2,916, હજુ 2 ચાલશે, 1,458, હજુ 2 ચાલશે, 700 1458, 729. હવે 2 વડે ચાલશે નહીં. 243, 381, 327, 39, 3 અને 3 1. જોઈએ આપણે 2ની એક જોડ, બીજી જોડ, 3ની એક જોડ અને બીજી જોડ. તો લખીશું 46,656ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં જોઈ શકીએ આપણે કે 2ની એક જોડ, 2ની બીજી જોડ, 3ની એક જોડ ને 3ની બીજી જોડ, બધા જ અવયવો આપણને જોડમાં મળે છે. માટે 46,656 એ પૂર્ણઘન સંખ્યા છે. આપણે બતાવીએ 46,656 બરાબર 2નો ઘન, 2નો ઘન, 3નો ઘન ને 3નો ઘન. તો 46,656 કોનો ઘન થાય? 2 દુ 4, 13 12, 36નો ઘન થાય 46,356. એક્ઝામ્પલ 2, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા એ પૂર્ણઘન હોય. હું તમને આ દાખલો ગણતા પહેલાં એની રીત સમજાવી દઈએ કે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મતલબ કે જે અવયવ બાકી રહે એ અવયવને આપણે બંને એટલે કે સંખ્યા અને એના અવયવોને જે બાકી રહે એ ખૂટતા અવયવ સાથે ગુણતા સંખ્યા પૂર્ણઘન બનતી હોય છે. આપણે સંખ્યા છે પહેલી જોઈશું 243. તો 243ના સૌપ્રથમ આપણે અવયવ પાડીશું. સૌપ્રથમ જોઈએ તો 3 વડે ભાગ ચાલશે, 81, 3 27, 3 9, 3 3 3 1. તો જોઈએ આપણે 243ના
અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 મતલબ કે 3ની જોડ બને, બીજા 3માં એક અવયવ ખૂટે છે, માટે આપણે જોઈએ તો 3 બાકી રહે છે, તો 3 ગુણ્યા 3ની જોડ બનાવતા 3 ગુણ્યા 3 બાકી રહે છે, માટે આપણે જોઈશું કે 243 એ પૂર્ણઘન સંખ્યા નથી. તો આપણે બનાવીએ 243ને ખૂટતો અવયવ 2 મળે છે, તો 1 ખૂટ્યો, 3 વડે ગુણીશું, તેના અવયવને પણ 3 વડે ગુણીશું, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3, માટે 243ને આપણે 3 વડે ગુણીએ તો 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 3ની જોડ 3ની જોડ એટલે કે 3નો ઘન ગુણ્યા 3નો ઘન, માટે હવે 729 એ પૂર્ણઘન સંખ્યા છે, અને કહી શકાય કે 243ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે સંખ્યા પૂર્ણઘન બનશે. બીજી સંખ્યા 256. સૌપ્રથમ આપણે ફરી એક વાર 256ના અવિભાજ્ય અવયવ મેળવી દઈએ. 2 ભાગ ચાલશે, 128, 2 64, 2 32, 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1, માટે લખીશું 256ના અવયવો બરાબર, એ જોઈએ આપણે 2ની એક જોડ, બીજી જોડ અને 2ની જોડ બનતી નથી, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2, તો જોઈ શકીએ આપણે 2ની એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડમાં એક અવયવ ખૂટે છે, માટે 256 એ પૂર્ણઘન સંખ્યા નથી. હવે પૂર્ણઘન સંખ્યા નથી, માટે આપણે 256ને ખૂટતા અવયવ સાથે ગુણવો પડે. તો 256ને ખૂટતો અવયવ કોણ છે આપણી જોડે? 2, તો એને 2 વડે ગુણવો પડશે. તો એના અવયવને પણ 2 વડે ગુણી દઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 256ને 2 વડે ગુણીએ તો 512 મળે છે, બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો જોઈએ 2ની જોડ બને છે, ફરી 2ની જોડ અને ફરી 2ની જોડ, તો આ થયો 2નો ઘન 2નો ઘન અને 2નો ઘન, કારણ કે ત્રણ વખત પુનરાવર્તન બતાવ્યું, તો 2 દુ 4 દુ 8, તો 512નું ઘનમૂળ થાય 8, તો 512 એ પૂર્ણઘન સંખ્યા છે, માટે આપણે કહી શકીએ કે 512ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા તે પૂર્ણઘન બને. ત્યાર પછી સંખ્યા નંબર 3, સંખ્યા આપી છે 72. સૌપ્રથમ 72ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. 2 36, 2 18, 2 9, હવે 2 વડે નહીં ચાલે, 3 3 3 1, તો 72ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3. અહીં જોઈએ આપણે 2ની જોડ બને છે, પરંતુ 3ની જોડ બનતી નથી, માટે 72 એ પૂર્ણઘન સંખ્યા નથી. ખૂટતો અવયવ સાથે ગુણીએ તો એ સંખ્યા પૂર્ણઘન બનશે. તો ખૂટતો અવયવ છે અહીં 3ની એક જોડ બનતી નથી અને એક અવયવ ખૂટે છે, માટે
72ને આપણે 3 વડે ગુણવા પડશે, તેના અવયવોને પણ 3 વડે ગુણી કાઢીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા આપણે ગુણીશું 3. તો 72ને 3 વડે ગુણીએ તો પરિણામ મળે છે 216. એના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2ની જોડ બની અને 3ની જોડ બની, એટલે કે 2નો ઘન 3નો ઘન, 2 તેરી 6નો ઘન થાય 216. માટે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. માટે કહી શકાય કે 72ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. ચોથી સંખ્યા 675. ફરી એક વખત 675ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. સૌપ્રથમ જોઈએ 675 છે, 2 વડે ભાગ ચાલશે નહીં, એકી સંખ્યા છે, એકમનો અંક. 3 વડે ભાગ ચાલશે 225, હજુ 3 વડે ચાલશે 75, હજુ 3 વડે ચાલશે 25 તેરી 75. હવે 3 વડે ચાલશે નહીં, 5 પાછું 25 અને 5 એકા 5. તો લખીશું આપણે 675ના અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5. 3ની જોડ બને છે પરંતુ 5ની જોડ બનતી નથી. માટે 675 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, જોડ બનતી નથી. માટે આપણે 675ને ખૂટતા અવયવ વડે ગુણવું પડે. ખૂટતો અવયવ છે 5ની જોડમાં એક અવયવ ખૂટે છે, તો 5 વડે ગુણીશું. તેના અવયવોને પણ આપણે 5 વડે ગુણીશું. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. માટે 675ને 5 વડે ગુણીએ તો 3375 મળશે. તો અવયવમાં પૂરી જોડ બતાવી દઈએ, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો બંનેની જોડ પૂરી થઈ ગઈ. આ થયો 3નો ઘન, આ થયો 5નો ઘન. 3 પંચા 15નો ઘન એ 3375 બને છે. માટે 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે. માટે કહી શકાય કે 675ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. પાંચમી સંખ્યા 100. તો 100ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. 2 ભાગ ચાલશે, 50 દુ 100, 2 25 દુ 50. હવે 2 વડે ચાલશે નહીં, 5 એ 5, 5 એ 1. તો અહીં જોઈએ આપણે કે 100ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5. તો અહીં જોઈએ 2 અને 5 બંનેમાંથી એક પણની ત્રિપુટી બનતી નથી. 2ની પણ 2 જોડ બને છે, 2ની વર્ગ બને છે અને 5નો પણ વર્ગ બને. માટે આપણે કહી શકીએ કે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો આપણે 100ને પૂર્ણ ઘન બનાવવા માટે ખૂટતા અવયવ સાથે ગુણવું પડે. તો અહીં જોઈએ તો આ જોડમાં 2નો એક અવયવ ખૂટે છે, આ જોડમાં 5નો એક અવયવ ખૂટે છે. માટે 100ને આપણે 2 ગુણ્યા 5 વડે ગુણવું પડે. તેના અવયવોને પણ 2 ગુણ્યા 5 વડે ગુણવું પડે. તેના અવયવો હતા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5. તેને ગુણીશું 2 ગુણ્યા 5 વડે. તો 100ને 2 વડે 4, 200 ગુણ્યા 5 1000. તો અહીં 2 ને 3 બની ગયા, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5ના 3 અવયવ બની ગયા, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2ની જોડ બની ગઈ, 5ની બની ગઈ. માટે 2નો ઘન ગુણ્યા 5નો ઘન, એટલે કે 2 પંચા 10નો ઘન 1000 થાય છે. માટે હવે સંખ્યા
1000 એ પૂર્ણઘન સંખ્યા છે, માટે કહી શકાય કે 100 ને નાનામાં નાની સંખ્યા 2 × 5 એટલે કે 10 વડે ગુણતા તે પૂર્ણઘન બને.